શાંતન કુંડમાં આપણે આવી તો ગયા છીએ, પણ આ શાંતન કુંડ શું છે? તો કહેવાય કે અહીંયા ભીષ્મ પિતાજીના પિતાનું નામ શું હતું? શાંતનુ. અને શાંતનુ રાજાએ પુત્રના પ્રાપ્તિ માટે, પુત્ર પ્રાપ્તિની કામનાથી આ સ્થાન ઉપર તપસ્યા કરી હતી અને એમના નામ ઉપરથી આ સ્થાનનું નામ પડ્યું શાંતન કુંડ. અને કહેવાય ને કે જ્યારે આ તપસ્યા કરી ત્યારે ગંગાજી દ્વારા એમને દેવવ્રત નામનો પુત્ર થયો કે જે આગળ જઈને ભીષ્મ તરીકે ઓળખાય. અને કહેવાય કે આ શાંતનુ રાજાની પાસે એવી શક્તિ હતી કે એમના હાથોની અંદર એવો સામર્થ્ય હતો કે ગમે તેવો અશાંત વ્યક્તિ કેમ ન હોય, એના માથા ઉપર હાથ મૂકે યા એને સ્પર્શ કરે તો એને પરમ શાંતિનો અનુભવ થવા લાગે. અને જેનું હસ્ત પરમ શાંતિનો અનુભવ કરાવે માટે એમનું નામ હતું શાંતનુ. અને કહેવાય ને કે જેનો સ્પર્શ કરે યુવા થઈ જાય એવી શક્તિ એમની પાસે હતી. અને એટલા માટે આ શાંતનુ કુંડ એ સ્થાન છે કે જેને કોઈ સંતાન ઇત્યાદિની પ્રાપ્તિ ન થતી હોય તો અહીંયા મંદિરના પાછળના ભાગમાં ગોબરથી સ્વસ્તિક કરી એનું પૂજન કરવામાં આવે તો પ્રભુ કૃપાથી એના ઘરમાં પણ પારણું બંધાય એવી માન્યતા આ સ્થાનની અંદર છે. તો એ શાંતન બિહારીજીના દર્શન આપણે કર્યા. અહીંયાથી આગળ સ્થાન છે કે જ્યાં પ્રભુએ એના વ્રજભક્તો સાથે જ્યારે વિહાર કર્યો અને વિહાર કરીને જ્યારે પ્રભુ શ્રમિત થયા ત્યારે વ્રજભક્તોએ અહીંયા પ્રભુને સતુઆ આરોગાયો. સતુઆ જાણો છો? હા કે ના? કેટલા નથી જાણતા? 3 જણ છે એટલે કથા પછી જે જાણે છે એમને જરા પૂછી લેજો, કન્સલ્ટ કરી લેજો, રેસીપી તમને આપી દેશે. આજે ગરમીમાં ઠાકોરજીને ભોગ આવે છે તો એ સામગ્રી ત્યાં ઠાકોરજીને બધાએ આરોગાવી. આ સ્થાન ઉપર પણ ઠાકોરજીએ છાક લીલા કરી છે. તો આ સ્થાનથી દર્શન કરી, અહીંનું સ્મરણ કરી, શાંતન બિહારીજીના દર્શન કરી આપણે આગળ યાત્રાને લઈ જઈ રહીએ છીએ. આજે લાંબુ ચાલવાનું છે, થાકશો તો નહીં ને? આપણે ચાલતા રહીએ અને ભગવત નામ લેતા રહીએ જેથી થાક આપણને ન થાય. અને શાંતન કુંડથી નીકળેલી આપણી યાત્રા આગળ બહુલાવન તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે, ચાલી રહ્યા છે. બહુલાવન આવે એનાથી પહેલા એક સ્થાનમાં તમને પાછા રોકીએ છે એટલા માટે કે આ સ્થાનનું નામ છે ગણેશરા. બહુલાવનથી પહેલા ગણેશા નામના સ્થાનમાં રોકીએ છીએ એટલા માટે કારણ કે તુલસી, સારંગી ઇત્યાદિ સખીઓની અહીંયા કુંજ આવેલી છે. અને કહેવાય આ એ સ્થાન છે કે જ્યાં ગાંધર્વ કુંડ પણ છે. જ્યારે ભગવાને પૂતનાને મારી અને ગંધર્વો એટલા પ્રસન્ન થયા આ સ્થાન પર આવીને એમણે પુષ્પની વૃષ્ટિ કરી હતી. એટલે ગંધર્વોનું અહીંયા કુંડ પણ છે. અને એમ કહેવાય છે પાસે એક ટેકરો છે, સામે દેખાય છે, માટીનો ટેકરો દેખાયો? બહુ સરસ. હવે કહેવાય કે આ જે ટેકરો છે ને, આપણે ત્યાં એવો નિયમ છે ને કહેવાય છે કે ટેકરામાંથી એક નાની રજકણ પણ આપણે લેવાય નહીં. બોલે કેમ? એમ કહેવાય છે કે આ દેવ દ્રવ્ય છે. દેવ દ્રવ્ય કેવી રીતે? તો કહેવાય કે જ્યારે ઇન્દ્ર પ્રભુ પાસે ક્ષમા માંગવા આવ્યો હતો ને, ઇન્દ્ર માનભંગ પછી, તો એને ખબર નહીં. ઇન્દ્ર જ્યારે ક્ષમા માંગવા માટે આવ્યો તો આખો રસાલો લઈને આવ્યો કે ઠાકોરજી પ્રસન્ન થઈ જશે. એટલા માટે રત્નો જડેલા થાલ, અનેક આભૂષણોથી ભરેલા છાબડાઓ અને એટલું બધું દ્રવ્ય લઈને પ્રભુ પાસે ક્ષમા માંગવા માટે આવ્યો. તો કોઈએ ચેતવ્યો કે 7 દિવસ સુધી પ્રભુએ જે શીખ આપી મને લાગે છે હજી ગળે ઉતરી. પ્રભુની પાસે આવો તો ખાલી હાથે આવો, સાધન રહિત થઈને આવો તો કૃપા થાય. હવે પોતાની સંપત્તિના મદ ઉપર આવ્યો છે અને પોતાના સંપત્તિના બલ ઉપર પ્રભુને પ્રસન્ન કરી લઈશ એમ માનીને આવ્યો છે તો પ્રભુ પ્રસન્ન નહીં થાય. તો ઇન્દ્ર કહે આટલું બધું દ્રવ્ય લઈને આવ્યો છું, હવે પાછા મૂકવા જવું તો મોડું થશે, કરું શું? બોલે અહીંયા જ ખાડો ખોદીને દાટી દઈએ. અને જ્યારે દ્રવ્યના ઢગલા થયા તો કે ભાઈ આ જે પર્વત છે આ એ જ પર્વત છે જેની અંદર ઇન્દ્રની સંપત્તિ દટાયેલી છે. માટે આ દેવતાઓનું દ્રવ્ય છે, માટે આની કણ પણ લેવાય. કોઈ લાવ્યા તો નતા ને? બહુ સરસ. તો લાવ્યા આવો તો પાછું મૂકી આવજો.
તો અહીંયા આવીને બધાએ દર્શન કર્યા અને દર્શન કરી અને આગળ થોડા કહીએ ને તો ત્યાં ખેચરી ગામ આવે છે. કયું ગામ? ખેચર એટલે રાક્ષસી, એટલે કોણ? પૂતના. અને કહેવાય આ જ સ્થાન છે કે જ્યાં ભગવાને પૂતનાના પ્રાણોના પાન કર્યા હતા. તો અહીંયાથી ખેચરીથી નીકળીને આપણી યાત્રા હવે બહુલાવન આવી અને જ્યાં બહુલાવન આવ્યા અને કહેવાય આ પ્રાચીન સમયની અંદર અહીંયા એક કથા બહુ પ્રસિદ્ધ છે અને કથા એ પ્રસિદ્ધ છે કે બહુલાવનની અંદર એક વાર એક સમયમાં બહુ પ્રાચીન કાળની અંદર વનમાં અનેક ગાયો ચરતી હતી અને જ્યાં ગાયો ચરતી હતી ત્યાં જ એક વાઘ આવ્યો અને જ્યાં વાઘની ત્રાળ સાંભળી બધી ગાયો ડરીને ભાગી, પણ એમાં એક હૃષ્ટપુષ્ટ ગાય હતી, બહુલા જેનું નામ. અને જ્યારે વાઘ આવ્યો ત્યારે એની ગતિ ધીમી હતી, એ ભાગી ન શકી અને સામે આવીને વાઘ ઊભો થઈ ગયો. અને જ્યાં વાઘ ઊભો થઈ ગયો અને બે ઘડીની વાર હતી, હમણાં તરાપ મારીને એ ગાયનો શિકાર કરી લે, પણ ગાયની આંખમાંથી અશ્રુ ધારા વહી રહી છે અને જ્યાં ગાયની આંખમાંથી આંસુઓની ધારા વહેતી જોઈ વાઘે પૂછ્યું, કાળને જોઈને રડી રહી છે? ત્યારે ગાયે કહ્યું કે ના, હું સવારથી બહાર નીકળી છું અને મારું નાનકડું વાછરડું મારા ઘરે ભૂખ્યું બેઠું હશે. તું મને ખાવા ચાહે તો ભલે ખાઈ જા, પણ મારા પર એક ઉપકાર કર, થોડી વાર માટે મને મારા ઘરે જવા દે. હું મારા બાળકને ખવડાવીને મારા બાળકનું, મારા નાનકડા વાછરડાનું પેટ ભરીને આવી જાઉં, પછી ભલે તું મને ખાઈ જજે. વાઘ કહે કે હું કોઈ મૂર્ખ નથી કે કાળના મુખના અંદરથી છૂટી પછી પાછું કાળના મુખમાં કોઈ આવે એ મેં જોયું નથી. એકવાર હું તને અભયદાન આપી દઉં, થોડી તું પાછી આવવાની છે. હું કોઈ મૂર્ખ નથી, હું પણ ભૂખ્યો છું. ત્યારે બહુલા ગાયે કહ્યું કે હું તને વચન આપું છું, જો તું મને આજે જઈને સવારથી મારું ભૂખ્યું વાછરડું છે એને મને દૂધ પીવડાવીને પાછા આવવા દે, જો એનું પેટ ભરાઈ જશે, હું તને વચન આપું છું એ ઘડી આવી તું મને ખાઈ જજે. હું જરા પણ ફરિયાદ નહીં કરું, હું કોઈ ફરિયાદ નહીં કરું. વાઘને લાગતું હતું, એની આત્મા કહેતી હતી કે એને જવા દો, પણ એનું મન કહેતું હતું કે એકવાર મૃત્યુના મુખમાંથી ગયા પછી પાછું કોઈ આવતું હશે, પણ કેમ નહીં? ગાયની વાત ઉપર પેલા વાઘને ભરોસો આવ્યો અને કહ્યું, જો હું તને જવા તો દઉં છું, પણ તારું વચન પાડીશ ખરા? ગાયે કહ્યું કે હું વચન આપું છું, જરૂર આવીશ. અને વાઘ કે હું અહીંયા પ્રતીક્ષા કરું છું. અને વાઘને ખાતરી હતી કે હું પણ બિલકુલ મૂર્ખની જેમ છું, મેં શા માટે એને વચન આપી દીધું કે હું તને જવા દઈશ. અને જ્યારે ગાય ત્યાંથી ગઈ ધન્યવાદ માનીને, અને વાઘને ખાતરી હતી કે મૃત્યુના મુખમાંથી ગયા પછી કેમ કોઈ પાછું આવે, પણ જ્યાં એ ગાય પોતાના ઘરે જઈ વાછરડાને દૂધ પીવડાવ્યું અને વાલથી એને ચાટવા લાગી, કારણ કે ગાય જાણતી હતી કે આ વાછરડાને હવે આ જિંદગીમાં હું ક્યારે જોઈ નહીં શકું, મારા બાળકને હવે હું ક્યારે રમાડી નહીં શકું. ખૂબ એને પ્રેમ આપી અને થોડી વારની અંદર જ્યારે વાઘે પોતાની સામે પેલી ગાયને ચાલતી ચાલતી પાછા આવતી જોઈ, એ વાઘ પણ દંગ થઈ ગયો કે કોઈ એવું વચનમાં બંધાયેલું હોઈ શકે આ જગતમાં, જેણે મને કહ્યું હતું કે મને થોડી વાર માટે જવા દો, હું મારા બાળકને દૂધ પીવડાવીને પાછી આવી જઈશ. અને મને ખાતરી હતી કે મૃત્યુના મુખમાંથી ગયા પછી કોઈ પાછું ફરતું નથી, પણ જ્યારે પાછા આવતી એને જોઈ વાઘ દંગ થઈ ગયો. અને એમ કહેવાય છે કે વાઘ બીજા કોઈ નહીં, સ્વયં ધર્મરાજ હતા, જ્યાં ગાયની પરીક્ષા લેતા હતા. અને ધર્મરાજે પ્રસન્ન થઈ મૂળ સ્વરૂપે એને દર્શન આપ્યા અને કહ્યું કે તારી સત્યતા જોઈને આજે હું પણ ધન્ય થઈ ગયો છું. માટે હે બહુલા ગાય, હું તને વરદાન આપું છું કે યુગો યુગો સુધી તારી પૂજા અહીંયા થતી રહેશે. લોકો તને પૂજશે અને તને જોઈને ખબર પડશે કે આ જગતમાં પણ પોતાના વચન માટે, પોતાની સત્યતા માટે આજે મૃત્યુના મુખમાં જવા વાળા પણ જીવો છે. તને જોઈને લોકો પ્રેરણા લેશે. જ્યારે એ વરદાન આપ્યું અને કહેવાય ગામના લોકોને ખબર પડી ને ત્યારથી બધા ગામના લોકો આવીને આ બહુલા ગાયની સેવા કરવા લાગ્યા, એની પૂજા કરવા લાગ્યા. વર્ષો વીત્યા અને કાળક્રમે આ બહુલા ગાયનો જ્યારે ગોલોકવાસ થયો, એમ કહેવાય છે ગામના લોકોએ કહ્યું કે આપણી પેઢીએ તો આ ગાયની સત્યતાને જોઈ, પણ આવનારી પેઢી આ સત્યતાને કેમ કરીને યાદ રાખશે? આવનારી પેઢી આ સત્યતાનો પાઠ કોની પાસે ભણશે? એટલા માટે એમણે એક પથ્થરની મૂર્તિ ગાયની બનાવી.
અને પથ્થરની ગાયની બહુલા ગાયની મૂર્તિ બનાવી અને રોજનો નિયમ બધા આવીને રોજ એ પથ્થરની ગાયની પૂજા કરતા. વર્ષોથી આ ક્રમ ચાલ્યો, પણ ત્યાં એક સુબા આવ્યા અને સુબાએ આવીને આ પૂજા બંધ કરાવી અને કહ્યું કે જો તમે આ પથ્થરની ગાયની પૂજા કરો છો તો હું તમને પૂજા કરવા દઉં, પણ ત્યારે કરવા દઉં કે આ પથ્થરની ગાય ઘાસ ખાઈને બતાવે અને જલ પીને બતાવે તો તમને પૂજા કરવાની છૂટ છે, અન્યથા આજથી આ ગાયનું પૂજન બંધ કરવામાં આવે. બધા દુખી થઈ ગયા કે આ પથ્થરની ગાય યદિ ઘાસ ખાશે નહીં કે જલ નહીં પીએ તો પૂજા કરવાની પરમાની રદ કરવામાં આવશે, શું કરીએ? બધા દુખી થયા, પૂજન બંધ થયું અને કહેવાય એ જ વખતે એ ગામમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા અને મહાપ્રભુજી જોયું કે ગામની અંદર બધા ઉદાસ છે. બધાની ઉદાસીનું કારણ પૂછ્યું અને એમ જ કહ્યું કે અહીંયા બહુલા ગાયની પૂજા થતી હતી અને વર્ષોથી થતી હતી, અમારા પૂર્વજોની પરંપરા છે, પણ નવા સુબા આવ્યા છે, એમણે શરત મૂકી છે કે જો આ પથ્થરની ગાય ઘાસ ખાઈને બતાવે અને જલ પીને બતાવે તો અમે પૂજા કરવા દઈએ. ત્યારે મહાપ્રભુજી કે બોલાવે સુબા. બધા સુબાને લઈ અને બધા ગામના લોકોને બોલાવ્યા અને મહાપ્રભુજી કહ્યું કે આ પથ્થરની ગાય છે એની પૂંછ પાસે લીલું ઘાસ નાખવામાં આવે અને જળ મૂકવામાં આવે. અને જ્યાં લીલું ઘાસ અને જળ મૂક્યું અને જ્યાં મહાપ્રભુજી એનું પૂજન કર્યું એ જ વખતે પથ્થરની ગાય ઊભી થઈ અને ફરીને એને ઘાસ પણ ખાધું અને એને જલ પણ પીધું. અને જ્યાં ઘાસ પણ ખાધું અને જલ પણ પીધું અને એટલા માટે ત્યાં એ સ્થાન સત્યતાનું વાચક છે અને એ સ્થાનમાં કહેવાય આજે પણ એ બહુલા ગાયની પૂજા થાય છે. તો આ સ્થાનમાં યાત્રામાં જ્યારે પણ આપણે આવીએ ને તો ગૌદાન લોકો કરતા હોય, ગૌદાનનો સંકલ્પ કરતા હોય. આજે ખાલી આપણે સંકલ્પ કરીશું અને એમાં તમારે શું કરવાનું, જ્યારે પણ ક્યાંક કોઈ ગૌશાળામાં જાઓ ને તમારા દ્વારા ઘાસ નાખી દેજો, બરાબર?